રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 27 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન ગગડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે. રાજ્યભરમાં 12 થી 15 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. તારીખ 30-31 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. 5 ફેબ્રુઆરી સુધી માવઠું થાય તેવી પણ સંભાવના. માવઠા વચ્ચે ઠંડા પવનો ફૂંકાશે તેવી અંબાલાલ પટેલની વકી છે. ફેબ્રુઆરીમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે. ઠંડી અંગે જોઈએ તો 22મી જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યો છે, જેની અસરથી ગુજરાતમાં કંઈક ઠંડી પડી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી અને પંચમહાલના ભાગોમાં, સાબરકાંઠાના ભાગમાં, કચ્છના ભાગોમાં હજુ લગભગ ન્યૂનતમ ટેમ્પરેચર 12-13 જેની આસપાસ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ટેમ્પરેચર 14-15ની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં પણ લગભગ 14-15ની આસપાસ રહેવાની શક્યતા છે. ગિરનારના ભાગમાં 13-14 આસપાસ રહેવાની શક્યતા છે. એટલે હજુ ઠંડી તારીખ 27 સુધી રહેવાની શક્યતા છે. તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 4-5 વચ્ચે માવઠું થવાની શક્યતા રહેશે. અને ધીરે ધીરે આ માવઠા વચ્ચે ઠંડા પવનો પણ શરૂઆતમાં ફૂંકાશે અને ત્યારબાદ ધીરે ધીરે સમર મોન્સૂનનો અણસાર આવવા જણાશે.